બનાસકાંઠામાં 27 નવેમ્બરે માવઠાથી એરંડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ આ સર્વેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. દાંતીવાડા અને ધાનેરામાં નુકસાનીનું સર્વે થયું જ નથી અને જ્યાં સર્વે થયા છે તે ખોટા સર્વે થયા છે. તેથી સરકાર 1 માસમાં સર્વે કરી અને સહાય નહીં ચૂકવે તો ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એરંડાના પાકને જ્યારે વાવાઝોડું આવે ત્યારે જમીનદોસ્ત થઈ જાય છે અને વરસાદ સાથે વાવાઝોડું હોવાથી અમારો તમામ પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. બનાસકાંઠાના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. અહીંયાના ત્યાંના બની બેઠેલા અધિકારી, ખેતીવાડી અધિકારીએ જે તે સમયે એવું કીધું કે બનાસકાંઠાના ખેડૂતોને એરંડામાં કોઈ નુકસાન નથી. બીજા દિવસે ભારતીય કિસાન સંઘે ખૂબ મસ્ત મોટી રજૂઆત કરી હતી અને એમને ટાર્ગેટ કર્યા કે તમે સર્વે કરો. સર્વે કર્યું ત્યારે અમને ખબર પડી કે ખૂબ મોટું નુકસાન છે. છતાં પણ પત્રકારોએ પણ ગામડે ગામડે જઈ અને એરંડાનો વિઝ્યુઅલ મોકલ્યા હતા, પરંતુ એમને ખોટી રીતે આંકડા જાહેર કરી 33% ઓછું નુકસાન દર્શાવ્યું છે. બનાસકાંઠામાં ખેડૂતોને 70 થી 80% એરંડામાં નુકસાન છે. એટલે આંકડા ખોટા છે. ભ્રષ્ટ અધિકારીઓના લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ભોગવવાનો